નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરવાનો છે વિદ્યા સહાયક ભરતી 2026 જે ભરતી અટકાણી હતી એ ભરતી ક્યાંક ને ક્યાંક હવે જે છે એને લીલી ઝંડી મળી છે અને આવનારા દિવસોમાં જે છે તેની માટેની પ્રોસેસ જે છે એ શરૂ થવાની છે. તો આપણે આ વિડીયોની અંદર વાત કરશું અને આવનારા દિવસોની અંદર જે પણ વિદ્યા સહાયક ભરતીઓ આવવાની છે, ગ્રાન્ટેડ શાળાઓની અંદર ભરતીઓ આવવાની છે, આશ્રમ શાળાની અંદર આવવાની છે, તેની પણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરશું. અને હાલ 31/7 રોજ જે પણ ગુજરાત સરકારની અંદર જે છે ધોરણ 1 થી 8 નું જે મહેકમ નક્કી થયું છે તેની પણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાની છે. આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. જોઈએ તો વિદ્યા સહાયક ભરતી 2026 જેની ટેટ 1 ની પરીક્ષા જે છે એ 2025 માં લેવાની હતી 21/12 ના રોજ. હવે આ ભરતી જે છે એ ભરતી માટે પરીક્ષા તો લેવા ગઈ પણ તેની માટેની જાહેરાત જે છે જાહેરાત પણ ચોથા મહિનાની અંદર આપી દેવામાં હતી. તો લગભગ ત્યારે એવું કીધું હતું કે અંદાજે જે છે 11,000 પ્લસ જેવી જગ્યાઓ જે છે ભરવામાં આવશે. તો તેના માટે જે છે ફોર્મ ભરવા માટે આવ્યા હતા. તો ફોર્મ જે છે એ ફોર્મની કુલ સંખ્યા જો આપણે અંદાજે કહીએ તો 10,200 પ્લસ જેની આજુબાજુ જે છે એટલા ફોર્મ ભરાણા છે. બીજું આપણે વાત કરીએ તો 11,000 સમથિંગ જે છે પાસ થયેલા હતા પણ એમાંથી બધાએ ફોર્મ નથી ભરેલા. તો કોણે ફોર્મ નહીં ભર્યા હોય? તો એવા શિક્ષકોએ ફોર્મ નથી ભર્યા કે જે હાલ ગવર્મેન્ટની અંદર છેલ્લા 10-15 વર્ષથી નોકરી કરે છે અને સરકારનો જે છે આવનારા દિવસોની અંદર જે પણ ટેટ ફરજિયાત પાસ કરવા માટેનો નિયમ આવશે તેના માટે પરીક્ષા આપી હતી. એટલે એવા ઉમેદવારો જે છે એને ફોર્મ ભરેલા નથી. બીજું 10,200 જે ફોર્મ ભરાણા છે એની અંદર પણ ઘણા બધા એવા શિક્ષકો કે આગળની ભરતીની અંદર લાગેલા છે અને પોતાના વતન પોતાનો જિલ્લો જો મળે તો એ આ ભરતીની અંદર પસંદગી લેશે, નહીતર પોતાનો હક જે છે એ જતો કરશે. એટલે આની અંદર પણ 10,200 એ તમામ ઉમેદવારો જે છે જિલ્લા પસંદગી જે છે એ કરવાના નથી. એ પણ સ્વાભાવિક જે છે એ સાચું છે. બીજું કે હવે આપણે જોઈએ તો જગ્યાઓ 11,000 પ્લસ આવશે અને 10,200 જે છે એટલા જ ફોર્મ ભરાણા છે. તો શું તમામ ઉમેદવારોનો વારો આવશે? તો કે ના મિત્રો, તમામ ઉમેદવારોનો વારો આવતો નથી. સોશિયલ મીડિયાની અંદર અને ઘણી બધી જગ્યાએ જે છે મેસેજ કરતા હોય છે, વાત કરતા હોય છે, શું તમામ બધા જ આટલી બધી જાહેરાત છે તો બધાનો વારો આવી જશે? તો કે ના મિત્રો, બધાનો નહીં આવે. એના માટે તમે 2024-25 ની જે વિદ્યા સહાયકની ભરતી હતી એ તમે જોઈ શકો કે તેની અંદર જુઓ તો કેટેગરી વાળા ઉમેદવારો જે છે અમુક કેટેગરી ખાસ કરીને ઓબીસી કેટેગરીના ઉમેદવારો જે છે એ ભરતીમાં રહી ગયા હતા. કે જે એવા ઉમેદવારો છે કે જેને 90 કરતા ઓછા માર્ક હોય ને જેને ઉંમરની અંદર છૂટછાટ લીધી હોય તો ફરજિયાત આવા ઉમેદવારો જે છે તેને પોતાની કેટેગરીની સીટની અંદર લેવું પડે છે અને એના કારણે જે છે કેટેગરીની સીટો સૌથી ઝડપી ભરાય છે. આની અંદર પણ એવું જ બનશે, ઓબીસીની સીટો જે છે સૌથી ઝડપી ભરાશે. એટલે એ ઉમેદવારો જે છે રહી જવાની પૂરેપૂરી શક્યતા છે. જો એ ઉમેદવારો ન લે અને ટોટલ બધા એમને માનો કે 11,000 જેવી સરકારને ભરતી કરવી હોય તો એના માટેનો એક વિકલ્પ છે. એ વિકલ્પ છે કે જાહેરાત જે છે એ આરટીના નિયમ મુજબ જેટલું મહેકમ હોય અત્યારે તમે જો તો લગભગ અહીંયા એ પણ મેં લખેલું છે કે 22,000 શિક્ષકોની ઘટ છે, 22,714, 1 થી 5 માં 18,128, એમાં થોડા શિક્ષકોની વધ પણ છે. બાદ કરો એટલે લગભગ 16,000 સમથિંગ જગ્યાઓ જે છે. તો 16,000 સમથિંગ જગ્યા એટલે 15,000 ની જો જાહેરાત આપી દે તો 15,000 ની જાહેરાત આપી દે તો લગભગ તમામ ઉમેદવારો જે છે 100% બધા ઉમેદવારોનો જે છે વારો આવી જાય અને શિક્ષકો પણ જે છે 10,000 જે છે એની આજુબાજુ શિક્ષકો પણ મળી રહે. બીજું આપણે વાત કરીએ કે હવે કોર્ટ મેટરનું શું થયું? તો કોર્ટ મેટરની મિત્રો લગભગ તારીખ ઉપર તારીખ અગાઉની ભરતીની અંદર પણ જે છે ઓબીસી કેટેગરી વાળા ઉમેદવારો જે છે કોર્ટની અંદર ગયા છે તેનો પણ ચુકાદો કઈ આવ્યો નથી. આ ભરતીની અંદર પણ જે પણ ઉમેદવારો આન્સર કીને લગતો પ્રશ્ન હતો તો આજે જે છે એની સુનાવણી જે છે એ હિયરિંગ થયું અને એની અંદર જજ સાહેબ જે છે એની સમક્ષ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી અને પછી એમને એવું કીધું કે અત્યારે જે પણ લોકો કોર્ટ મેટર કરી છે એવા 774 એટલે 700 પ્લસ ઉમેદવારો હશે તો એટલી જગ્યાઓ જે છે છોડી અને ભરતી કરવા માટેની છૂટ આપી છે. એટલે હવે જે ગુજરાત સરકારની અંદર જે છે જે શિક્ષણ સમિતિ જે ગાંધીનગરની અંદર છે તે લોકો હવે શું કરે છે તે 2-3 દિવસની અંદર ખબર પડશે કે જે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે જાહેર કરે છે કે શું છે. જો આવનારા દિવસોની અંદર વળી પાછો કોર્ટની અંદર જે કેસ ચાલે છે એનો ચુકાદો આવે અને જો ચુકાદો આવે અને જો હજી આની ભરતી પ્રક્રિયા પીએમએલ આવ્યું હોય કે જિલ્લા પસંદગી શરૂ થઈ હોય તો મિત્રો એ ભરતીને ત્યાં અટકાવી અને ફરીવાર પણ કરી શકે છે. ગઈ ભરતીમાં આવું બન્યું હતું કે 6 થી 8 ની જે ભરતી હતી તેની અંદર જે છે એ માસ્ટર ડિગ્રીના માર્ક માટે જે છે અમુકને જ્ઞાન સહાયકમાં નોકરી ચાલુ હતી, માસ્ટર ડિગ્રી પણ સાથે સાથે કરી હતી. તો એવા ઉમેદવારો જે છે તેમના માર્ક ગણવા ન ગણવા જિલ્લા પસંદગી પણ શરૂ થઈ ગઈ હતી. વળી પછી જિલ્લા પસંદગી જે છે સ્થગિત રાખવામાં આવી. એટલે આવું બની ગયું છે. એટલે આ ભરતીની અંદર પણ ક્યારે ભરતી સ્થગિત રહે, ક્યારે ભરતી જે શરૂ થાય છે એ બધું આપણે ચોક્કસપણે કહી શકીએ નહીં. પણ આવનારા દિવસો આવતા વીકની અંદર પણ સારા સમાચાર મળી જશે કે આ ભરતી પ્રક્રિયા જે છે આગળ થશે. હવે આપણે મિત્રો વાત કરીએ કે આવનારા દિવસોની અંદર જે છે એ ધોરણ 1 થી 5 ની અંદર જે છે એ ખૂબ સારો સ્કોપ છે. જે પણ લોકો જે છે એ હાલ ધોરણ 12મું પાસ કર્યું છે એ લોકો અત્યારે પીટીસીના ફોર્મ પણ ભરાવાના વળી પાછા રીઓપન થયા છે. તો ખાસ પીટીસીના ફોર્મ પણ ભરી દેવા અને પીટીસી કરી અને માત્ર ને માત્ર તમે 2 વર્ષની અંદર જે છે એ પૂર્ણ કરી અને શિક્ષક બની શકો છો. આવનારા દિવસોમાં જે પણ આ ભરતી પૂરી થાય ત્યારે એવા પણ એક મેસેજ હજી ઓફિશિયલ નથી જ્યારે કે કચ્છ માટેની પણ સ્પેશિયલ ભરતી આવે. જેમ ગઈ વખતે 3,000 ની હતી પણ એ 3,000 માંથી માત્ર ને માત્ર જે છે એ 1,100 સમથિંગ જ શિક્ષકો જે છે ત્યાં ભરાણા હતા. હવે આ વખતે તમે જુઓ તો ત્યાં હજી 1880 જેવું ત્યાં હજી મહેકમ જે છે ખાલી છે. એટલે એવું કરીએ કે જો એમને 1800 જેવા શિક્ષકો ભરવા હોય તો જાહેરાત 3,000 આપવી પડે. એટલે એવા સમાચાર હતા કે ભાઈ 3,000 આજુબાજુ કચ્છ માટે સ્પેશિયલ ભરતી આવી શકે છે. ત્યારબાદ જે છે ગ્રાન્ટેડ માટે તો તેના માટે રોસ્ટર પણ બની ગયા છે અને તેની માટેની જે છે પણ જાહેરાત જેવું પણ અહીંયા બધું આ શરૂ થશે એટલે ગ્રાન્ટેડ માટેની પણ જાહેરાત આવશે. લગભગ તો એવું જ થશે કે અહીંયા આ ભરતી જિલ્લા પસંદગી પૂરી થઈ જાય પછી આની માટે જે છે પ્રોસેસ કરવામાં આવે. કારણ કે આ લોકો અહીંયા જે છે એ સામાન્ય ભરતીમાં જો વારો આવી જાય તો પછી આમાં જે છે ઉમેદવારો જતા હોતા નથી. એટલે આ ભરતી સંપૂર્ણ
પૂર્ણ થઈ જાય પછી જે છે એ લગભગ ગ્રાન્ટેડની શાળા માટેની ભરતી આવશે. આશ્રમ શાળાની અંદર પણ તેનું પણ મહેકમ જે છે નક્કી થઈ ગયું છે. 1 થી 5 ની અંદર 291 જગ્યા છે, 6 થી 8 ની અંદર 427 જગ્યાઓ છે. તો આવનારા દિવસોની અંદર જે છે આની માટેની પણ જે છે પ્રોસેસ થશે. તો જે ઉમેદવારો ટેટ 1 પાસ કરી છે તો એ લોકોને લગભગ આ વખતે જે છે એ શિક્ષક બનવા માટેનું સપનું જે છે એ સાકાર થઈ જશે. બીજું જોઈએ તો ગુજરાત ગવર્મેન્ટની અંદર જે છે 31/7 ના રોજ મહેકમ જે છે નક્કી કરવામાં આવે છે. મહેકમ શું હોય એની આપણે ચર્ચા કરીએ. તો હાલ આપણે જોવા જઈએ તો બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધી એટલે કે 9 વર્ગો ટોટલ થાય તો એનો સમાવેશ જે છે પ્રાથમિક વિભાગની અંદર કરવામાં આવે છે. તો તેનું એક મહેકમ નક્કી કરવામાં આવે છે. તો મહેકમ જે છે એમાં 1 થી 5 બાલવાટિકાથી લઈ ધોરણ 5 સુધી જે છે 30 નો રેશિયો હોય છે. ધોરણ 6 થી 8 ની અંદર 35 વિદ્યાર્થીનો રેશિયો હોય છે. એનું આખો કોષ્ટક જે છે આવે છે અલગ અલગ રીતે હોય છે. તો એ મુજબ જેટલા બાળકો જે છે શાળામાં ભણતા હોય છે એના આધારે શિક્ષકોનું મહેકમ નક્કી કરવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો ગુજરાતની અંદર કુલ શાળાઓની સંખ્યા 31,784 શાળાઓ છે. તો આ શાળાઓની અંદર કુલ બાળકો 49,01,380 બાળકો જે છે અભ્યાસ કરી રહ્યા છે. તો એની અંદર કામ કરતા હાલ શિક્ષકો કેટલા છે? તો કે હાલ આ શાળાઓની અંદર 1,75,839 શિક્ષકો કામ કરી રહ્યા છે. અને એની અંદર જે છે હવે બાળકોને આધારે શાળાઓની અંદર મહેકમ નક્કી કરવામાં આવે છે. તો મહેકમ જે છે નક્કી કરવામાં આવે છે તો એના આધારે કુલ મહેકમ નક્કી થયું છે 2,01,458. અહીંયા તમે સરેરાશ આના વડે ભાગો એટલે 24 ની આજુબાજુ બાળકો આવશે કે 24 બાળકે એક શિક્ષક જે છે મળે છે. પણ અહીંયા 24 અહીંયા શાળાની અંદર કેવું હોય છે કે માનો કે ધોરણ 6 થી 8 ની અંદર જે છે 35 નો રેશિયો હોય છે. હવે માનો કે શાળાની અંદર જે છે એ રેશિયાની અંદર તમે જો તો માનો કે 105 બાળકો 104 બાળકો છે 104 બાળકો તો 104 બાળક હોય તો ત્યાં સુધીનું મહેકમ જે છે એ 3 શિક્ષકોનું હોય છે. અને પછી જેવી સંખ્યા જે છે 105 કરતા વધી જાય એટલે મહેકમ જે છે એ મહેકમ ત્યાં થઈ જાય છે, એક શિક્ષક વધે છે, 4 નું મહેકમ થઈ જાય. અને પછી વળી પાછી તમે બીજી અંદર 35 સંખ્યા નાખશો એટલે 141 નું જે છે એ બાળકોની સંખ્યા થાય તો વળી પાછું ત્યાં મહેકમ જે છે એ થઈ જાય છે 5 શિક્ષકોનું મહેકમ થઈ જાય છે. વળી પાછું 176 સંખ્યા જે છે એને થાય. તો હવે તમે અહીંયા બાળકો જે છે 141 છે પણ મહેકમ જે છે કેટલું થઈ ગયું 5 શિક્ષકોનું. તો તમે આને 5 વડે ભાગો તો ત્યાં તમને 35 નો રેશિયો ન મળે, ત્યાં જે છે રેશિયો ઓછો મળે. એટલે રેશિયો જે છે એ બાળક જે છે એ સંખ્યા આધારે જે છે નક્કી કરવામાં આવે છે. ઓકે મિત્રો, ત્યારબાદ હવે આપણે જોઈએ કે વધે શિક્ષકો કેમ શિક્ષકો છે? તો શાળાઓ હોય એ શાળાની અંદર બાળકોની સંખ્યા ઘટી હોય. અત્યાર સુધી હું તમને વાત કરું કે શાળાની અંદર જે છે 2025-26 નું જે વર્ષ હતું એ વર્ષની અંદર જો તો કે બાળકોની સંખ્યા 141 હતી તો ત્યાં 6 થી 8 ની અંદર મહેકમ જે છે 5 શિક્ષકોનો હોય. પણ હવે આ વર્ષે એટલે 26-27 ના વર્ષની અંદર અહીંયા બાળકોની સંખ્યા ઘટી ગઈ હોય, 135 બાળકો થઈ ગયા હોય તો આ શાળાની અંદર એક શિક્ષક 141 મળે છે. કેટલા શિક્ષકો મળે છે? 5 શિક્ષકો. અને અહીંયા કેટલા શિક્ષકો મળે? 4 શિક્ષકો. એટલે ત્યાં એક શિક્ષકોની શું થઈ? વધ થઈ. એટલે અહીંયા એવી આખા ગુજરાતની અંદર 2288 શિક્ષકોની વધ છે. તો એ શિક્ષકો શું કરશે? તો કે એ શિક્ષકોનો જે કેમ્પ આવે તો આજુબાજુની જે એની પેટા શાળા હોય ત્યાં ખાલી જગ્યા હોય તો ત્યાં એને સમાવેશ કરવામાં આવે. અહીંયા વધ બહુ ઓછી છે. ઘટની આપણે વાત કરીએ ટોટલ 22,714 શિક્ષકોની જે છે ઘટ છે. એમાં 1 થી 5 ની અંદર સૌથી વધારે જે છે એ 18,128 જે છે એ ઘટ છે. એની અંદર જો તો મિત્રો અહીંયા અત્યારે 6 ધોરણ છે બાલવાટિકા પેલું અને 1 થી 5 ધોરણ. 6 ધોરણની અંદર તમે જો તો કે આટલી શિક્ષકોની ઘટ છે. બીજું આવનારા દિવસોની અંદર ભવિષ્યની અંદર પણ જે છે મિત્રો 1 થી 5 ધોરણ માટે જે છે એ ખૂબ સારો સ્કોપ છે. કેમ સારો સ્કોપ છે એની પણ હું તમને વાત કરું તો કે આરટીઈ ના નિયમ મુજબ જે છે એ અત્યારે તમે જો તો કે શાળાની અંદર જે છે એ ધોરણ પહેલાની અંદર જે બાળકના 6 વર્ષ પૂર્ણ થયા હોય એને પહેલામાં દાખલ કરવામાં આવે. પછી બાલવાટિકા જે છે દાખલ કરવામાં આવે. બાલવાટિકા દાખલ કર્યું એટલે કે જેના 5 વર્ષ પૂર્ણ થયા હોય એને. એટલે જ્યારે એ નિયમ આવ્યો ત્યારે મિત્રો પહેલા ધોરણની અંદર જે છે એ સંખ્યામાં બહુ કોઈક શાળામાં કોઈ બાળક જ નથી, 0 છે. તો એ ધોરણ જે છે અત્યારે 4થા ધોરણની અંદર આવ્યું છે. 4થા ધોરણ. તો તમારી આજુબાજુમાં શાળાઓ અહીંયા પણ તમે તપાસ કરજો કે ધોરણ 4 ની અંદર હાલમાં ક્યાંક એવું હશે કે 5 બાળકો છે, 6 બાળકો છે. ખુદ મારી શાળાની અંદર જે છે 20 બાળકો છે. અન્ય ધોરણની અંદર અમારી સંખ્યા 60-70 ની સંખ્યા છે. એટલે લગભગ મોટાભાગની શાળાઓની અંદર તમે જો તો બહુ ઓછી સંખ્યા છે. એટલે હવે એ બાળકો આવતા વર્ષે 5મા ધોરણની અંદર આવશે, એના પછીના વર્ષની અંદર 6થા ધોરણમાં આવશે. તો 6થા ધોરણમાં જેવા એ બાળકો આવશે એટલે 1 થી 5 ની અંદર મિત્રો મહેકમ જે છે શિક્ષકોનું જે છે એ ઘણું બધું ઘટ થશે. એટલે શિક્ષકો ઘણી બધી ભરતી કરવી પડશે. એટલે આવનારા દિવસોની અંદર અત્યારે 11,000 ભરતી થાય તો માની લો કે તો પણ છતાં 6,000 શિક્ષકોની જગ્યા ખાલી રહે. 2027માં ભરતી આવશે. વળી પાછું મેં તમને કીધું કે 4થું ધોરણ હજી 6થા ધોરણમાં આવશે ત્યારે વળી પાછી અહીંયા 6 થી 8માં વધ થશે. પણ 1 થી 5 ની અંદર મિત્રો આવનારા લગભગ 4 થી 5 વર્ષ સુધી જે છે એ ખૂબ સારા સ્કોપ છે. એટલે જે પણ મિત્રોને જે છે એ પીટીસી કરવા માટે ઈચ્છતા હોય તો તેઓ મિત્રો અત્યારે ફોર્મ ભરાય છે, પીટીસી કરી દેવું. અને આવનારા દિવસોની અંદર તમે પણ ટેટ 1 ની પરીક્ષા આપો અને ટેટ 1 ની પરીક્ષા પાસ કરી અને ગુજરાત સરકારની અંદર જે શિક્ષક તરીકે જોડાવ અને ખૂબ સારી રીતે શાળાની અંદર કામ કરો એવી સૌ મિત્રોને શુભકામનાઓ. અને આવનારા દિવસોની અંદર જે પણ આપણે ટેટ 1 માટેના જે છે એ ન્યૂઝ મળશે તે આપણે વિડીયો મારફતે જાણ કરશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.